મહીસાગર જિલ્લામાં તસ્કર રાજ સામે ગ્રામજનો ચોકી પહેરો કરવા માટે મજબૂર બન્યા છે। પોલીસની સાથે સાથે ગ્રામજનો પણ રાત્રિ પહેરો કરી રહ્યા છે। થોડા દિવસ પહેલા તસ્કરોએ મકાન અને દુકાનોના તાળા તોડ્યા હતા। સીસીટીવી મળ્યા છતાં પોલીસ હજુ તસ્કરો સુધી નથી પહોંચી શકી। તસ્કરોને ઝડપથી પકડવા માટે ગ્રામજનો પણ માંગ કરી રહ્યા છે। તો મહીસાગર જિલ્લામાં તસ્કર રાજ જોવા મળી રહ્યું છે। દિવસે ને દિવસે તસ્કરો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ઘટના સામે આવી રહી છે, પરંતુ સ્થાનિક લોકો પોતાની સુરક્ષા માટે હવે ગ્રામજનો ચોકી પહેરો કરવા માટે મજબૂર બન્યા છે। પોલીસની સાથે સાથે ગ્રામજનો પણ રાત્રિ દરમિયાન પહેરો કરી રહ્યા છે। મકાન દુકાનના તાળા તોડ્યા હતા અને પોલીસની કામગીરી સામે પણ સવાલ છે, કેમ કે થોડા દિવસ જ પહેલા તસ્કરોએ મકાન અને દુકાનના તાળા તોડ્યા હતા। સીસીટીવી પણ મળ્યા હતા। પોલીસ હજુ આ તસ્કરોને નથી શોધી શકી। સંવાદદાતા જોડાઈ ગયા છે આપણી સાથે વિશાલ। જે રીતે મહીસાગર જિલ્લામાં તસ્કર રાજ જોવા મળી રહ્યું છે, પોલીસની કામગીરી સામે અનેક સવાલો છે વિશાલ, કેમ કે હવે ગ્રામજનો પણ રાત્રિ દરમિયાન પહેરો કરવા માટે મજબૂર બન્યા છે। કેવી સ્થિતિ અત્યારે ત્યાં? જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગાંસા ગામે થોડા દિવસ અગાઉ તસ્કરોએ પોતાનો હાથ સફાઈ કરી હતી। કહી શકાય કે જેને લઈને જે દુકાન સહિત મકાન બંધ મકાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા, ત્યારબાદ ફરી એક વખત જે રીતે ગાંસા ગામે સીસીટીવીની અંદર ફૂટેજમાં કેટલાક ઇસમો સામે આવતા હાલ દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે। કહી શકાય કે રાત્રિ દરમિયાન એક જ લોકવાયકા સામે આવી રહી છે કે ગાંસા ગામમાં ચોરનો પ્રવેશ કરવામાં આવે છે, જેને લઈને ગ્રામજનો લાકડીઓ તેમજ હાથમાં હથિયાર લઈને પોતાના ઘર તેમજ ગામનો પહેરો કરવા મજબૂર બન્યા છે। બીજી તરફ મહીસાગર પોલીસ દ્વારા પણ આ બાબતે ચુસ્ત ગામમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે કે હાલ જે રીતે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે એ દિશામાં પોલીસ પણ હાલ તપાસ હાથ ધરી રહી છે। પણ ખાસ કરીને જે રીતે જે સીસીટીવીમાં જે રીતે ચોરો દેખાઈ રહ્યા છે તે દિશામાં હાલ પોલીસ એ પણ હાલ તપાસ હાથ ધરી છે। પણ બીજી તરફ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અત્યારે કડકડતી ઠંડીની અંદર જે ગ્રામજનો છે તે પહેરો કરવા માટે મજબૂર બન્યા છે। જી આભાર વિશાલ વિગત આપવા બદલ।